ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા વર્ષો પહેલાંની વાત છે. રાયપુરમાં એક વિશાળ જંગલ હતું. તે જંગલ એટલું સુંદર હતું કે શબ્દોમાં તેનું વર્ણન કરી શકાતું નથી. બધા પ્રાણીઓ ત્યાં હળીમળીને રહેતા હતા. જંગલની વચ્ચે એક સુંદર તળાવ હતું. તે તળાવમાં અસંખ્ય માછલીઓ અને કાચબા રહેતા હતા. એ બધા પણ હળીમળીને રહેતા હતા. તેમાં એક મગર પણ હતો. તેનું નામ કલ્લુ હતું. તેને પોતાના પર ખૂબ ઘમંડ હતો. તે પોતાને પાણીનો રાજા માનતો હતો. કલ્લુ મગર બધા સાથે ઘમંડી રીતે બોલતો હતો. કલ્લુ મગર કોઈ પણ પ્રાણીઓ સાથે સારો વ્યવહાર કરતો ન હતો. તે તેમની સાથે યોગ્ય રીતે વાત પણ કરતો ન હતો. એક દિવસ એક પોપટ એક ઝાડ પર બેઠો હતો અને ફળ ખાઈ રહ્યો હતો અને ભૂલથી તળાવમાં એક ફળ નાખી દીધું. કલ્લુ મગરને આ બિલકુલ ગમ્યું નહીં. તેણે પોપટ પર બૂમ પાડવા લાગ્યો. અરે પોપટ, તારી હિંમત કેવી રીતે થઈ કે મારા તળાવમાં ફળ નાખ્યું? અરે સોરી મગરભાઈ, ભૂલથી મારા હાથમાંથી છટકી ગયો. જલ્દી અહીંથી નીકળી જા, નહીતર હું તને ખાઈ જઈશ. ગરીબ પોપટ જલ્દીથી ઉડી ગયો. પોપટના ગયા પછી થોડી વારમાં જ એક રીંછ તળાવમાંથી પાણી પીવા આવ્યો. રીંછને જોઈને કલ્લુ મગર તેની પાસે ગયો અને કહ્યું, અરે રીંછ, તું તારા મોંથી મારા તળાવને પ્રદૂષિત કરી રહ્યો છે. તો તારું ગંદુ મોં દૂર કર અને અહીંથી ચાલ્યો જા. કલ્લુ મગર, આ તળાવ ફક્ત તારું નથી, તે આખા જંગલનું છે. તળાવ તારું એકલું છે. તું એવું કેવી રીતે કહી શકે? હા, આ મારું છે અને તમે બધા મારા તળાવમાંથી પાણી પીઓ છો. તેના માટે તમારે બધાને મારું આભારી રહેવું જોઈએ. જા અને તારા બધાને કહી દેજે કે તળાવના રાજાએ જાહેરાત કરી છે કે આજથી જે કોઈ તળાવમાંથી પાણી પીશે તેને કર ભરવો પડશે, અને જો તેઓ કર નહીં આપે તો તેમને પીવા દેવામાં આવશે નહીં. આ ઘટના પછી જંગલના બધા પ્રાણીઓ તળાવમાં જતા પહેલા કર આપવા લાગ્યા. કેટલાક મગર માટે તાજા રસદાર ફળ લાવતા, અન્ય સ્વાદિષ્ટ ખોરાક, અને કલ્લુ મગર રાજાની જેમ ખાતો. આ બધું જોઈને કલ્લુ મગર ખુશ થયો. દિવસો આ રીતે પસાર થયા. એ જંગલમાં સોનું ઘેટું રહેતું હતું. એનું બાળક હતું ચીકુ. એક દિવસ ચીકુને તરસ લાગી. તેણે કહ્યું, માં, મને ખૂબ તરસ લાગી છે. મને પાણી જોઈએ છે. કૃપા કરીને મને થોડું પાણી લાવ. મારું ગળું સુકાઈ ગયું છે. ચીકુ બેટા, મારી પાસે કલ્લુ મગરને હમણાં આપવા માટે કંઈ નથી. જો આપણે તેને કંઈ નહીં આપીએ તો તે આપણને પીવા દેશે નહીં. પરંતુ જ્યારે ચીકુ તરસ સહન ન કરી શક્યો ત્યારે સોનું ઘેટાએ કહ્યું, ચીકુ બેટા, થોડી રાહ જોઈ લેહજો. અંધારું થાય ત્યારે આપણે તળાવ પર જઈશું. પછી તું પાણી પી શકે છે. કલ્લુ મગર આપણાને અંધારામાં કાંઈ જોઈ શકશે નહીં. થોડી વાર પછી અંધારું થઈ ગયું. પછી માતા અને પુત્ર એક સાથે તળાવ પર પહોંચ્યા. અને ચીકુ શાંતિથી પાણી પીવા લાગ્યો. પણ પાણીની હિલચાલથી કલ્લુ મગર જાગી ગયો. ચીકુને ત્યાં જોઈને તે ગુસ્સે થઈ ગયો. તે ધીમે ધીમે તેમની પાસે ગયો અને કહ્યું, કેમ સોનુબેન, પાણીના રાજાના કૂવામાંથી પાણી ચોરી કરવાની હિંમત કરે છે? હવે જુઓ, હું તમને કેવી રીતે પાઠ ભણાવીશ. મગર ચીકુ પર હુમલો કરવાનો જ હતો. તેની માતા આ બધું જોઈ રહી હતી. મગર ચીકુ પર ધસી પડતા જ સોનું ઘેટું આદુ ફર્યું.
અને તેણે ચીકુને બચાવી લીધો, પણ પોતે મગરના જડબામાં ફસાઈ ગઈ. આ જોઈને ચીકુ જોરથી ચીસો પાડવા લાગ્યો. ચીસો સાંભળીને આસપાસના પ્રાણીઓ ભેગા થઈ ગયા. આટલા બધા પ્રાણીઓ જોઈને મગર ગેટાને છોડીને ચાલ્યો ગયો અને બીજા બધા તેની પાછળ ગયા. પણ ઘેટાના ઘા ખૂબ ઊંડા હતા. પીડા તેના માટે અસહ્ય હતી. સોનુએ ચીકુને કહ્યું, દીકરા, તારું ધ્યાન રાખજે. કદાચ મારા જવાનો સમય થઈ ગયો છે. સાવધાન રહેજે મારા બાળક. તને એકલી મૂકીને મરી ગયા પછી પણ મને શાંતિ નહીં મળે. ના માતા, મને છોડતી નહીં. જો તું જશે તો મારું શું થશે? મારી સંભાળ કોણ રાખશે? મને કોણ ખવડાવશે? મને છોડીને ના જા માતા. હું તારા વિના જીવી શકીશ નહીં. તેની માતાની હાલત જોઈને સોનુ જોરથી રડવા લાગ્યો. પછી તેની માતાએ તેને કહ્યું, દીકરા, હું હંમેશા તારી સાથે રહીશ. હું તને ક્યારેય એકલો નહીં છોડું. મારા વિશે વિચારીને ક્યારેય દુઃખી ન થતો. હંમેશા એવું જ વિચારજે કે તારી માતા તારી સાથે છે. પોતાના દીકરા સોનુ સાથે વાત કરતી વખતે ચીકુની માતાએ કાયમ માટે આંખો બંધ કરી દીધી. ચીકુ ખૂબ જ દુઃખી થઈ ગઈ. ચીકુ તેની માતા પાસે બેઠો અને રડ્યો. હવે આ દુનિયામાં કોઈ બચ્યું ન હતું. તે સંપૂર્ણપણે એકલો હતો. આ રીતે રડતા રડતા સવાર પડી ગઈ. એક દિવસ સોનુ ખોરાકની શોધમાં જંગલમાં ભટકતો હતો. તેને એક ગાયને ઝાડની ડાળી નીચે બાંધેલી જોઈ. ચીકુ ગાય પાસે ગયો અને કહ્યું, કાશ હું હાથી જેટલો મજબૂત હોત તો હું થોડી જ વારમાં ડાળી દૂર કરી શક્યો હોત. હું ઈચ્છું છું કે આ ડાળી દૂર થઈ જાય. આ ગાય ખૂબ પીડામાં છે. આટલું બોલતાની સાથે જ ડાળી પોતાની મેળે ઉડી ગઈ અને દૂર પડી ગઈ. સોનુ આશ્ચર્યચકિત થઈ ગયો, પણ પછી તેને તેની માતાના શબ્દો યાદ આવ્યા અને સમજાયું કે આ બધું તેના આશીર્વાદથી થઈ રહ્યું છે. આખા જંગલમાં વાત ફેલાઈ ગઈ. તે દરરોજ જંગલના બધા પ્રાણીઓને મદદ કરતો રહ્યો. સાંજે થાકીને ઘરે પાછો ફરતો. જ્યારે તે ઘરે એકલો હતો ત્યારે તેને તેની માતાની ખૂબ જ યાદ આવતી. એક દિવસ જોરદાર વાવાઝોડું આવ્યું, જેના કારણે પહાડ પરથી ખડકો નીચે સરકી ગયા અને પડી ગયા. મોટા વૃક્ષો પણ પડી ગયા. પરંતુ ભૂકંપ બંધ થયા પછી બધા પ્રાણીઓ એકબીજાને મદદ કરવા લાગ્યા. સોનુ પણ તેના જાદુથી મોટા વૃક્ષો ખસેડવા લાગ્યો. ત્યારે જ તેમને તળાવમાંથી કોઈની ચીસો સંભળાઈ. બધા પ્રાણીઓ તળાવ તરફ ગયા. તેઓ બધા તળાવ તરફ ગયા અને જોયું કે દુષ્ટ મગર એક મોટા પથ્થર નીચે ફસાયેલો હતો. ચીસો પાડતો હતો, કોઈ મદદ કરો, મને ખૂબ પીડા થઈ રહી છે, મને મદદ કરો, કોઈ મને મદદ કરો, કોઈ આ પથ્થરને ઝડપથી ખસેડો, નહીં તો હું મરી જઈશ, મને મદદ કરો. મગર પીડાથી ચીસો પાડતો હતો, પરંતુ કોઈ તેને મદદ કરવા આગળ આવ્યો નહીં. બધા તળાવ પાસે ઊભા રહીને જોઈ રહ્યા હતા. મને ખબર છે કે મેં તમારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું છે. મેં તમને આ તળાવમાંથી પાણી પણ પીવા દીધું નથી. હું વચન આપું છું કે આવું ફરી નહીં થાય. મને પ્રાયશ્ચિત કરવાની તક આપો. છતાં કોઈ તેને મદદ કરવા આગળ આવ્યું નહીં. પછી પોપટે ઝાડની ટોચ પરથી કહ્યું, આ દુષ્ટ માણસ સાથે આવું જ થવું જોઈતું હતું. ભગવાને તેને સારી સજા આપી છે. કલ્લુ મગરને ત્યાં જ પડ્યો. રેવા દો, કોઈ તેની મદદ ના કરતા. હા, આ દુષ્ટ મગર પોતાને ખૂબ શક્તિશાળી માને છે. તો હવે જો એનામાં હિંમત હોય તો જાતે જ પથ્થર હટાવીને બહાર નીકળી જાય.
બધા પ્રાણીઓ મગરની ભૂલો ગણવા લાગ્યા, પરંતુ કોઈ મદદ કરવા આગળ આવ્યો નહીં. પછી સોનું આગળ આવ્યો અને તેના જાદુથી પથ્થર દૂર કર્યો. આ જોઈને મગરને તેની ભૂલનો અહેસાસ થયો. સાંભળ દીકરા, મારા લીધે તારી માં મારી ગઈ. મેં તને અનાથ છોડી દીધો, છતાં પણ તે મને મદદ કરી, તે મને બચાવ્યો. કાશ મારી પાસે તારા જેટલું મોટું હૃદય હોત, પછી કોઈને દુઃખ ન ભોગવવું પડત. આજે મને મારી ભૂલનો અહેસાસ થયો. તમે બધાએ મને તેને સુધારવાની તક આપી. આજથી આ તળાવ બધા માટે છે. હવેથી કોઈ પણ પ્રાણીને પાણી શોધવામાં કોઈ સમસ્યા નહીં થાય. તે દિવસથી જંગલના બધા પ્રાણીઓ ખુશીથી સાથે રહેતા હતા. બાળ મિત્રો, લાઈક કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.